વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લાના ઉમરગામ પ્રખંડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે ષષ્ઠી પૂર્તિનો ઉત્સવ આજરોજ ઉમરગામ પ્રખંડના દાંડી ગામના શ્રી ગણેશ મંદિર પ્રાંગણમાં યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી રાજેશભાઈ રાણા દક્ષિણ ગુજરાત પ્રાંત કાર્યાધ્યક્ષનું વક્તવ્ય રહ્યું હતું, જેમણે વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષોનું કાર્ય, ગૌ સેવા રક્ષા, મઠ મંદિરો, શ્રીરામ મંદિર આંદોલન, બાબા બુઠ્ઠા અમરનાથ યાત્રા, લવ જિહાદ, સામાજિક સમરસતા, ધર્માંતરણ, સેવા પ્રકલ્પ જેવા અનેકો કાર્ય વિસ્તારપૂર્વક સમાજ સમક્ષ જાણકારી આપી હતી। આજના મુખ્ય સંત તરીકે કૃપાપાત્ર ઝારખંડી ઋષિ તપસ્વી આશ્રમ હુમરણ ખાડી પણ પધારી પોતાના આશીર્વચન આપ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્ર અને ધર્મ તથા ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરનારું, સામાજિક સમરસતાના ભાવ સાથે કાર્ય કરનારું સંગઠન છે એવું કહ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકાના ઘણા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અજીતભાઈ સોલંકી દક્ષિણ ગુજરાત પ્રાંત સમરસતા સંયોજક, અમિતભાઈ પટેલ વિભાગ મંત્રી, પિયુષભાઈ શાહ જિલ્લાધ્યક્ષ, સમિતભાઈ સુરવે બજરંગ દળ સંયોજક વલસાડ જિલ્લા, શૈલેષભાઈ પટેલ, અંકિતભાઈ શાહ ગૌરક્ષા સંયોજક, જયેશભાઈ બારી તાલુકા અધ્યક્ષ, નૈલેશભાઈ દુગડ મંત્રી, રામભુવનભાઈ વિશ્વકર્મા બજરંગ દળ સંયોજક, હરેશભાઈ બારી, વિમલભાઈ કાંબલી અને દમણના કાર્યકર્તાઓ તથા નવશક્તિ મંડળના કૌશિકભાઈ બારી, પરિમલ બારી, નીરલભાઈ બારી, હસમુખભાઈ બારી, ધનજીભાઈ બારી, જાદવભાઈ બારી સાથે 200 થી 300 જેટલા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। शांति ब्रह्म शांति सर्वगुण शांति शांतिरेव शांति सामा शांतिरेधि। आज के कार्यक्रम की हम पूर्णाहुति भारत माता की वंदे वंदे विश्व हिंदू परिषद की जय करो वीर बजरंगी, जय करो वीर बजरंगी। करें श्रद्धा से, भाव से, शांति से। भारत भूमि है, भारत भूमि है। हस्तिनापुर नरेश राजा दुष्यंत के प्रतापी पुत्र भरत के नाम से इस देश का नाम भारत पड़ा। ये कोई कहने की बात तो है नहीं। इन्हें अगर हम नहीं रोकते हैं, हमारा जन्म होना व्यर्थ हुआ। जिस माँ ने हमें जन्म दिया, उसका जन्म, उसका कोख व्यर्थ कही जाएगी, व्यर्थ। तो हम सब इसका क्षेत्रफल जो कुछ भी टूट फूट गया है वो भी जुड़ जाएगा। भारत का क्षेत्रफल जो कहीं टुकड़ा टुकड़ी में हो गया है, ये भी भारत में जुड़ जाएगा। हमारा काम क्या है? जोड़ना। हमारा काम तोड़ना नहीं है, हमारा कार्य जोड़ना है। आज विश्व हिंदू परिषदનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું કે કઈ જગ્યા પર ને શું કાર્યક્રમ હતો? આજે વિશ્વ હિન્દુ પરિષદના 1964ની અંદર સ્થાપના કરવામાં આવી હતી અને આજે 60 વર્ષ પૂર્ણ થયા છે। એ 60 વર્ષ પૂર્ણ થયા તેના ખુશીમાં આજે અહીં ષષ્ઠી પુષ્ટિ કાર્યક્રમનું આયોજન થયું હતું। ઉમરગામ તાલુકાનું આયોજન થયું છે। આવું આયોજન સમગ્ર ભારતની અંદર દરેક પ્રખંડની અંદર, દરેક જિલ્લાની અંદર થઈ રહ્યું છે। તેના ભાગરૂપે એક દાંડીના એક ઐતિહાસિક અને ખૂબ જ પવિત્ર સ્થળે આ સંમેલન થયું છે। આ સંમેલનની અંદર રાણા સાહેબથી માંડી અજીતભાઈ વગેરે સંતો મહંતો પધાર્યા હતા અને ખૂબ સારું સંગઠનનું આજે રહ્યું છે।
આ કાર્યક્રમની અંદર પોલીસ વિભાગે પણ સારો સહયોગ આપ્યો અને સમગ્ર દાંડી ગામ જે વર્ષોથી ખૂબ સારા કામ કરી રહ્યા છે એઓના ટીમ જે છે એ ટીમ પર અમારી સાથે જોડાઈ અને સમગ્ર ઉમરગામ તાલુકામાંથી ઘણા લોકો આવ્યા અને આ કાર્યક્રમ યોજાયો છે. રોલ આ સંમેલનની અંદર આ સ્થાનિકો માતૃશક્તિ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી અમને પ્રોત્સાહિત કર્યા હતા અને આવી જ બહેનો હર હંમેશા આપણી સાથે રહેશે અને આવા જ કાર્યક્રમો કરતા યોજાશે રહેશે એવી અમારી અપેક્ષા છે. વિશ્વ હિન્દુ ઉમરગામ તાલુકા પ્રખંડના અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યો છું. જયેશભાઈ બારિયા મારું નામ છે, નાગોલ.